જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 20 આપત્તિ અને વ્યવસ્થાપન. આપત્તિ વ્યવસ્થાપન તમારું 9મા ધોરણનું છેલ્લું ચેપ્ટર, 20મું ચેપ્ટર જે આપણે ભણવાનું બાકી હતું એ 20મું ચેપ્ટર આપણે હવે આજે શરૂઆત કરીએ છીએ. 20મા ચેપ્ટરના જેટલા પણ હું પ્રશ્નો ચલાવું છું એ બધા પ્રશ્નો તમારે નોટબુકની અંદર લખવાના છે, તૈયાર કરવાના છે કે જે પરીક્ષામાં પૂછાય તો તમે એનું રીડિંગ કરી શકો છો. 20મા ચેપ્ટરની વાત કરીએ, આપત્તિ વ્યવસ્થાપન. બોર્ડ ઉપર તમામ મુદ્દા લખેલા છે, તમે જોઈ શકો છો. તમે બોર્ડ ઉપર લખ્યું છે સિવાય પણ તમે ટેક્સ્ટબુકમાં જુઓ તો આ જ રીતે આપેલું છે. એકદમ સહેલું ચેપ્ટર છે 20મું ચેપ્ટર આપત્તિ વ્યવસ્થાપન. એકદમ સહેલું ચેપ્ટર છે, ભણવાની પણ બહુ જ મજા આવશે. આપત્તિ કઈ કઈ છે તમે 8મા ધોરણમાં કે આગળના ધોરણમાં આપત્તિ વિશે ભણી ગયા છો એટલે મજા આવશે ભણવાની. કઈ આપત્તિ છે, એ આપત્તિ સમયે તમારે શું કરવું જોઈએ અને એ આપત્તિ સમયે તમારે શું ન કરવું જોઈએ એને લગતા તમામ મુદ્દા પ્રમાણે આખા પ્રશ્નો ચોપડીમાં આપેલા છે. તમે જોઈ શકો ચોપડીમાં પેજ નંબર 148 ઉપરથી ટોપિક આપેલો છે અને ટોપિકમાં એના મુદ્દા પ્રમાણે આપેલું છે એટલે તમે સરસ રીતે તમે ટેક્સ્ટબુકમાંથી પણ લખી શકશો. અહીંયા હું બોર્ડ પર તમને સમજાવીશ એ પ્રમાણે તમે એને ઇઝીલી તૈયાર પણ કરી શકશો. સૌથી પહેલા એટલે આપત્તિ કોને કહેવાય? તો આપત્તિની વાત કરીએ તો પહેલો પ્રશ્ન શું થાય છે તમારે તમે બોર્ડ પર જોઈ શકો. પહેલો પ્રશ્ન છે આપત્તિના પ્રકાર. શું છે? આપત્તિના પ્રકાર. તો આપત્તિના પ્રકારો તો બે પ્રકારો છે, કુદરતી આપત્તિ, માનવ સર્જિત આપત્તિ. કુદરતી આપત્તિ, માનવ સર્જિત આપત્તિ. આપત્તિના બે પ્રકાર, કુદરતી, માનવ સર્જિત. પછી તમારે શું લખવાનું છે કે કુદરતી આપત્તિ કોને કહેવાય અને કુદરતી આપત્તિના ઉદાહરણ કે કઈ કઈ આપત્તિ કુદરતી છે. તો સૌથી પહેલા કુદરતી આપત્તિ કોને કહેવાય? કે કુદરત દ્વારા જે આપત્તિ થાય છે, કુદરત દ્વારા જે આપત્તિ આવી ચડે છે એ કુદરતી આપત્તિ. ઉદાહરણ શું લખશો કુદરતી આપત્તિમાં કે કઈ કઈ આપત્તિ જે છે કુદરતી આપત્તિ કહેવાય? તો કુદરતી આપત્તિમાં ઉદાહરણ જો અહીંયા મેં ઉદાહરણ લખ્યા છે તો તમારે પણ લખવાના. કુદરત દ્વારા થતી આપત્તિ કે જેમાં પૂર, વાવાઝોડું, સુનામી, દુષ્કાળ, ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ. જેમાં વાવાઝોડું, સુનામી, દુષ્કાળ જેની આગાહી કરી શકાય છે, જ્યારે ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળની કોઈ આગાહી કરી શકાતી નથી. જો એ કુદરતી આપત્તિ જે છે ને એમાં બે ભાગ પાડી દીધા. કયા? કે કઈ આપત્તિની આગાહી કરી શકાય કે ભવિષ્યમાં એ આપત્તિ આવશે એવી આપત્તિ કઈ કે જેની આગાહી કરી શકાય. જેમ કે પૂર આવવાનું છે તો પહેલા ખબર પડી શકે એટલે આગાહી કરી શકે કે દરિયા કિનારે પૂર આવવાનું છે, વાવાઝોડું આવવાનું છે, એ બધી આગાહી કરી શકાય છે. જ્યારે ભૂકંપની આગાહી કરી શકાતી નથી, જ્વાળામુખીની આગાહી કરી શકાય નહીં, દાવાનળની આગાહી કરી શકાય નહીં. કુદરતી આપત્તિના ઉદાહરણ તમે લખો છો તો એ વસ્તુ ખાસ લખજો કે કઈ આપત્તિ છે કે જેની તમે આગાહી કરી શકો છો કે આગાહી કરી શકતા નથી, એ ઉદાહરણ સાથે લખવાનું છે. ત્યાર પછી માનવ સર્જિત આપત્તિ છે કે મનુષ્ય દ્વારા જે આપત્તિ સર્જાય છે કે મનુષ્ય કઈ કઈ આપત્તિનું સર્જન કરી શકે કે એના દ્વારા એ આપત્તિનું નિર્માણ થાય છે, માનવ સર્જિત આપત્તિ કહેવાય. કઈ આપત્તિ? ઉદાહરણ લખવાના માનવ સર્જિત આપત્તિના. ટેક્સ્ટબુકમાં આપેલા છે, પેજ નંબર ફરીથી બોલું છું 148 ઉપર. માનવ સર્જિત આપત્તિમાં આગ, ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ એટલે કે બોમ્બ વિસ્ફોટ, હુલ્લડ, બોમ્બ વિસ્ફોટ થયો માનવ દ્વારા, હુલ્લડ તોફાનો ફાટી નીકળે માનવ દ્વારા, આગ લાગે છે માનવ દ્વારા. આ બધી આપત્તિ છે તે આપત્તિ માનવ સર્જિતમાં આવશે. તો સૌથી પહેલા આપત્તિના પ્રકારો બે પ્રકાર, કુદરતી, માનવ સર્જિત. કુદરતી આપત્તિ કોને કહેવાય લખવાનું છે, માનવ સર્જિત આપત્તિ કોને કહેવાય એ લખવાનું છે. કુદરતી આપત્તિના ઉદાહરણ લખવાના છે, માનવ સર્જિત આપત્તિના ઉદાહરણ લખવાના છે. હવે આપણે એક એક કરીને આપણે આ લેક્ચરમાં કુદરતી આપત્તિ વિશે ભણીશું. આ લેક્ચરમાં આપણે કુદરતી આપત્તિ વિશે ભણીશું કે કુદરતી આપત્તિ જે છે જેમાં મેં બોર્ડ પર લખી જ દીધું છે
આન્સર નથી લખ્યા, મુદ્દા લખ્યા છે કે જે આન્સર તમારે લખવાના છે ટેક્સ્ટબુકમાંથી જોઈને. હું તમને સમજાવું છું એ પ્રમાણે. સૌથી પહેલા કુદરતી આપત્તિમાં પહેલી આપત્તિ કઈ છે? પૂર. પૂર આપત્તિ વખતે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તો પૂર આપત્તિમાં શું કરવું જોઈએ એને લગતા મુદ્દા જોઈએ. 148 નંબરના પેજ ઉપર સૌથી પહેલા પૂરની વાત કરીએ તો પૂર કોને કહેવાય? કે પૂરનો સામાન્ય અર્થ કહીએ તો વિશાળ ભૂમિ વિસ્તારનું સતત કેટલાક દિવસો સુધી પાણીમાં ડૂબેલું રહેવું. નદીઓમાં પૂર આવે ને વરસાદ સમયે, એ પૂરની વાત કરી છે. એક ધારા બહુ જ લાંબા સમય સુધી વરસાદ પડે, વધારે પડતો વરસાદ પડે છે ત્યારે નદીઓમાં પૂર આવે છે. લખી શકો તમે. હવે લખવાનું તમારે શું છે, શું કરવું અને શું ન કરવું. તો શું કરવું જોઈએ પૂર આવે ત્યારે? સલામત સ્થળે પોતાની કિંમતી અથવા અંગત વસ્તુઓ લઈને જતા રહેવું, આશ્રય લઈ લેવો. શું કરવું જોઈએ? પોતાની કિંમતી વસ્તુઓ હોય છે, જરૂરિયાતની વસ્તુઓ છે, એને સાથે રાખીને એક જગ્યાએ આશ્રય લઈ લેવો. પાણી, સૂકો નાસ્તો, મીણબત્તી, ફાનસ, પ્લાસ્ટિકની ડબ્બીમાં ભેજ ન લાગે એ રીતે સાચવીને મૂકી દેવું કે જેથી કરીને તમને વસ્તુની જરૂર પડે છે. બાળકોને ભૂખ્યા રાખશો નહીં. આ પૂર વખતની વાત કરે છે કે શું કરશો તમે? બાળકોને ભૂખ્યા રાખશો નહીં. પૂર ઓસરી જાય ત્યારબાદ, પૂરની આપત્તિ ઓછી થાય છે ત્યારબાદ પાણી જે છે એને આપણે ઉકાળીને પીવું જોઈએ. રેડિયો, મોબાઈલ ફોન સાથે રાખવા જોઈએ જેથી કરીને તમને માહિતી મળતી રહે. સાપથી સાવધાન રહેવું. પૂર આવે ત્યારે સાપ આવી શકે છે, એના કારણે સાપથી સાવધાન રહેવું. કોરી સૂકી જગ્યામાં સાપ આવે એ પણ બચવા માંગે છે. પાણી હોય તે બચવા માટે સૂકી જગ્યાએ આવે તો તમે સૂકી જગ્યાએ તમે પણ હશો, તો સાપથી બચવા માટે તમારે લાકડી જેવી વસ્તુ સાથે રાખવી, વાંસની લાકડી સાથે રાખવી. આ છે પૂર આવે ત્યારે શું કરવું જોઈએ એને લગતા મુદ્દા. ફરીથી પૂર આવે ત્યારે શું ન કરવું જોઈએ. જુઓ, શું ન કરવું જોઈએ. તો પૂર આવે ત્યારે શું ન કરવું જોઈએ? તો સૌથી પહેલા કે પૂરના પાણીથી બનાવેલો ખોરાક ખાશો નહીં. પૂરના પાણીથી બનાવેલો ખોરાક ખાશો નહીં. પછીનો મુદ્દો, સલામત સ્થળે બહાર જતા પહેલા માર્ગો અને પરિસ્થિતિની ચોક્કસ માહિતી મળે ત્યારબાદ જ તમારે બહાર નીકળવાનું છે. બહારની પરિસ્થિતિને જાણ્યા વગર કે આમ તેમ ફરવાનું કે ભટકવાનું છે નહીં. આ શું થયું? શું ન કરવું. એના કેટલા મુદ્દા છે? 2 મુદ્દા છે. આમ કુદરતી આપત્તિમાં પહેલો પૂર આવે લખવાનું શું છે? પૂર કોને કહેવાય? કે નદીઓમાં જ્યારે વધુ વરસાદ પડે છે ત્યારે નદીમાં પૂર આવે છે. પૂર આપત્તિમાં શું કરવું જોઈએ જેના મુદ્દા ચોપડીમાં આપેલા છે એ શું કરવું જોઈએ એના મુદ્દા લખવાના છે. અને બીજા કયા? શું ન કરવું એ પણ તમારે લખવાનું છે ટેક્સ્ટબુકમાંથી જોઈને. પછી જોઈએ બીજું શું છે? વાવાઝોડું. એનું નામ શું છે? ચક્રવાત. વાવાઝોડું કે ચક્રવાત. શું કરવું જોઈએ વાવાઝોડું આવે ત્યારે? શું ન કરવું જોઈએ એટલે કે શું કરવું જોઈએ એના મુદ્દા લખવાના, અને શું ન કરવું જોઈએ એના પણ મુદ્દા લખવાના. મુદ્દા આપણે એટલા માટે નથી લખ્યા કે ટેક્સ્ટબુકમાં મુદ્દા પ્રમાણે સરસ રીતે આપેલું છે. આ તો ઈઝી છે, હું બોલીશ તો પણ તમને ખબર પડી જશે. જોઈએ વાવાઝોડું. ચક્રવાત કહેવાય. શું કહેવાય છે? ચક્રવાત. કે ભારે પવન નદી કિનારે કે દરિયા કિનારે જે ભાવે વંટોળ સાથે, ચક્રવાત સાથે જે ભારે તોફાની પવન ફૂંકાય છે એને શું કહેવાય છે? વાવાઝોડું કહેવાય છે. ભારે વરસાદ આવે ત્યારે જે તોફાની ચક્રવાત સાથે જે વંટોળ સાથે જે ભારે પવન ફૂંકાય એને શું કહેવાય છે? વાવાઝોડું કહેવાય છે. વાવાઝોડું આવે ત્યારે શું કરવું જોઈએ એને લગતા મુદ્દા જોઈએ. પેજ નંબર 148 પર આપેલું છે કે વાવાઝોડું આવે ત્યારે શું કરવું જોઈએ. આ મુદ્દા હું બોલું છું એ તમારે નોટબુકમાં લખવાના છે. તો કે આવનાર તોફાનના ચોક્કસ સમય જાણવા માટે ટીવી, રેડિયો, સમાચાર જોતા રહેવું. આગળ આવ્યું છે તમારે વાવાઝોડું વખતે તમારી જોડે ટીવી, મોબાઈલ હોય એમાં તમારે સમાચાર જોતા રહેવું, જેમાંથી માહિતી મળે. જેમની પાસે રેડિયો હોય તો જો બેટરીથી ચાલતો રેડિયો હોય તો તમારે બેટરી સાથે રાખવી. અત્યારે હાલ મોબાઈલ છે તો પાવર બેંક જેવી વસ્તુઓ ચાર્જ કરી રાખો જેથી કરીને તમે ઉપયોગ કરી શકો. મોબાઈલ ફોન સાથે રાખો. મોબાઈલનું ચાર્જિંગ વ્યવસ્થિત હોવું જોઈએ જેથી કરીને તમે મોબાઈલથી કોઈ ફોન કરી શકે કાં તો તમે ફોનનો ઉપયોગ વ્યવસ્થિત જગ્યાએ કરી શકો. પાવર બેંક સાથે રાખો જેથી ચાર્જ કરી શકાય.
રેડિયો ઉપર માહિતી સાંભળતા રહો, ટીવી જોતા રહો, અફવાઓથી દૂર રહો. આવી બધી આપત્તિ આવે તો અફવાઓ ફેલાવે લોકો, એટલે આવી અફવાઓ પર ધ્યાન આપો નહીં. વધુ પડતો ખોરાક જે છે, વધારાનો જે ખોરાક જે છે, જેમ કે સૂકો નાસ્તો છે, પીવાનું પાણી છે, આવી બધી વસ્તુઓ તમે ઘરમાં સંગ્રહ કરી રાખો. વધારે પડતું નહીં, જેટલી જરૂરી વસ્તુ છે એટલાનો જ. બાળકો અને વૃદ્ધોને ભૂખ્યા ના રાખો. જરૂરી એટલે એમને પણ ખોરાક આપો. દવાઓ જે જરૂરી દવાઓ હોય, જેમ કે તાવ છે, શરીર દુખે છે, શરદી ખાંસી, આવી સામાન્ય દવાઓ પણ સાથે રાખવી જોઈએ. બચાવ તંત્ર દ્વારા તમને ઘર છોડી દેવાનું કહેવામાં આવે, તમને કહેવામાં આવે કે તમારે અહીંયા જગ્યા ખાલી કરવાની છે, વાવાઝોડું આવવાનું છે, તમે તાત્કાલિક એમના સહાય કરવી અને તાત્કાલિક તમારે ઘર પણ છોડી દેવું. શુદ્ધ સલામત પાણી પીવાનું રાખો. શુદ્ધ પાણી વાપરવું જોઈએ. શૈક્ષિક સંસ્થા દ્વારા ઊભા કરાયેલા જે આશ્રય સ્થાનો છે, તે આશ્રય સ્થાનો આવી આપત્તિ વખતે લોકો આશ્રય સ્થાન બનાવે છે. એવી જગ્યાઓ પર તમે વસવાટ કરો તો ત્યાંના જે નિયમો છે એનું ચુસ્ત પાલન કરો. સૂચના સિવાય કંઈ બહાર ભટકશો નહીં કે આડાઅવળા કરશો નહીં. પાલતુ પ્રાણીઓ જે છે, જેમ કે ગાય, ભેંસ, ઘરે જો તમે પાળેલા હોય, કૂતરો છે તમે પાળેલો હોય, બરાબર, જો તમે પાલતુ પ્રાણીઓ રાખતા હોય તેને બાંધીને ક્યાંય રાખવા નહીં. એ લોકોને શું રાખવા? છૂટા રાખવા, કેમ કે એ લોકો પણ પોતાનો બચાવ જાતે કરી શકે. એટલે આ શું જોયું? શું કરવું જોઈએ. એના પછી શું છે? વાવાઝોડું આવે ત્યારે શું ન કરવું જોઈએ. શું ન કરવું જોઈએ? રેડિયો પર હવામાન વિભાગની આવતી ચેતવણી સિવાય અફવાઓ પર ભાર આપશો નહીં. માહિતી જેમ કે મોબાઈલમાં મેસેજો આવે, ખોટા મેસેજ એટલે આપણે એકબીજાને મોકલી દઈએ છીએ, એવું કરવું જોઈએ નહીં. બીજાને કોઈને ટેન્શનમાં નાખવા નહીં. તમને ખબર છે કે આ માહિતી સાચી છે તો જ લોકોને આપણી ખોટી માહિતીમાં સાથ આપવો નહીં. એટલે અફવાઓ પર ધ્યાન ન દોરવું. અચાનક હવામાન સ્વચ્છ થઈ જાય છે, વરસાદ બંધ થઈ જાય છે, પવન રોકાઈ જાય છે, તો પણ ખુલ્લામાં બહાર નીકળશો નહીં. પવન કે વરસાદ ગમે ત્યારે ત્રાટકી શકે છે. વીજળીના થાંભલાથી દૂર રહેવું જોઈએ. લટકતા છૂટા વાયરોને અડવું જોઈએ નહીં. જાહેરાતના મોટા પાટિયા છે કે મોટા વૃક્ષો પણ પડી શકે વાવાઝોડામાં, એટલે એની નીચે પણ ના ઉભા રહો. જાહેરાતોના મોટા પાટિયા હોય તો ત્યાં પણ કંઈ ઊભા રહેવું જોઈએ નહીં, ગમે ત્યારે પડે આપણી ઉપર. એટલે વાવાઝોડામાં પણ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એને લગતા તમામ મુદ્દા લખવાના છે. એના પછી ભૂકંપ. ધ્રુજારી કહેવાય. જમીનમાં જે ધ્રુજારી થાય છે, કંપન આવે છે. તમે 8મા ધોરણમાં ભણી ગયા છે કે ભૂસપાટી પર આવતું એક જાતનું કંપન કે ધ્રુજારી, જેને શું કહેવાય છે? ભૂકંપ. સામાન્ય અર્થ પૃથ્વી સપાટીનું કંપન. પૃથ્વી સપાટીની જે ધ્રુજારી થાય છે, હલે છે, ધ્રુજારી થાય છે જમીન, જેને ભૂકંપ કહેવાય. આમાં પણ સેમ ભૂકંપ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, મુદ્દા આપેલા છે એ પ્રમાણે ઘણા તો મુદ્દા સરખા આવશે. તમને સામાન્ય રીતે ખબર પડે એટલે મુદ્દા તમે જે લખો છો એ ખાસ એ વસ્તુ ધ્યાન રાખજો કે એ આપત્તિ સમય શું કરવું અને શું ન કરવું, બંને મુદ્દા ભેગા થાય નહીં. ભૂકંપ શું કરવું જોઈએ કે ભૂકંપ દરમિયાન મોટી પાટલી કે ટેબલ નીચે રહેવું જોઈએ. જો તમે શાળામાં હોય તો બેન્ચીસ નીચે, પાટલી નીચે બેસી જવું. શાળામાં હોય તો શું બેન્ચીસ નીચે બેસી જવું, જેથી કરીને તમારી ઉપર કોઈ ઇમારત કે કોઈ વસ્તુ તમારી પર પડે તો તમને વાગે નહીં. જો બહાર ખુલ્લામાં હોય તો મકાનો, વરંડા, વીજળીની લાઈનો અને વીજળીના થાંભલાથી શું રહેવાનું? દૂર રહેવાનું છે. જો વાહન હંકારતા હોય, તમે જો ગાડી ચલાવતા હોય, ભૂકંપ આવે તો પુલની નીચે, જો પુલ હોય તો પુલની નીચે ઊભા ન રહેવાય. લાઇટના થાંભલાની બાજુમાં નહીં ઊભા રહેવાનું. ટ્રાફિક સિગ્નલ આપતું હોય કે વાહન એનાથી દૂર થોભાવી દેવાનું. ભૂકંપના આંચકા પૂરા ન થાય ત્યાં સુધી આપના વાહનો આગળ કરવા નહીં, ત્યાં જ ઊભા રહી જાઓ. ભૂકંપના આંચકા પૂરા થાય ત્યારબાદ જ ઘરની કેટલીક વસ્તુઓ છે કે ફ્રીજ છે, દિવાલ ઉપર લગાવેલા ફોટા છે, છત, પંખા, એ પાછળથી પણ પડી શકે. ભૂકંપની ધ્રુજારી જતી રહે, પંખો લટકેલો હોય, ધ્રુજારી બંધ થઈ જાય તો પંખા નીચે બેઠો, પંખાની સ્વિચ પાડો ત્યારે પંખો માથા ઉપર પડે. એટલે થોડી સારી ધ્યાન રાખો. તાત્કાલિક કોઈ સાધનનો ઉપયોગ કરશો અને દિવાલ પર ફ્રેમ લગાવેલી હોય એ પણ પડી શકે છે. નવા મકાનો બનતા હોય, ફ્લેટ બનતા હોય તે પણ ધ્યાન રાખશો, ત્યાં પણ ફ્લેટ પણ પડી શકે છે. શું ન કરવું જોઈએ? ગભરાઈને બૂમાબૂમ કરવી જોઈએ નહીં. આ બધી વસ્તુ થતી હોય છે જેનાથી બીજા લોકોને નુકસાન થાય. ભૂકંપના આંચકા આવ્યા પછી પડતી ચીજો અને વસ્તુઓને રોકવાનો પ્રયત્ન કરવાનો નહીં. નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ
ઉપયોગ કરવો નહીં, કેમ કે લાઇટ જતી રહે તો લિફ્ટ બંધ થઈ શકે, તમે લિફ્ટમાં અટકાઈ શકો. જો તમે ઘરમાં હોય તો લાકડાના કપાટ કે તિજોરી, અરીસા કે કાચના ઝુમ્મર નીચે ઊભા રહેશો નહીં. રસોઈ ગેસનો લીકેજ નથી તે ખાતરી કર્યા વિના ઘરમાં દિવાસળી, લાઇટર, વીજળીના સાધનો ચાલુ કરવાના નહીં. ગેસ ગળતરને લીધે વિસ્ફોટ થઈ શકે. ગેસ ચાલુ કરો તો ધ્યાન રાખો, રેગ્યુલેટર છે, જે તે વસ્તુ છે, લાઇટર, દિવાસળી તમે અડાડો તો એ પણ ચેક કરો, જેનાથી કોઈ આપત્તિ, આગ લાગે નહીં, એ બધી વસ્તુ બને નહીં. એના પછીની આપત્તિ કઈ આવે છે? સુનામી. એટલે કે જેટલી આપત્તિ આપણે જોઈએ છે એ તમામ આપત્તિ તમારે નોટબુકની અંદર લખવાની છે. જેટલી પણ આપત્તિ જે છે એમાં શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એના વિશે તમારે લખવાનું છે. આપત્તિમાં જોઈ લે, ટેક્સ્ટબુકની અંદર મુદ્દા આપેલા છે, એ મુદ્દા પ્રમાણે બોર્ડ પર આ રીતે લખી દીધું છે. જો આન્સર નથી લખ્યા, આન્સર તમારે ટેક્સ્ટબુકમાંથી જોઈને લખવાના છે. હું બધા આન્સર બોલી ગયો છું. હવે આપણે જોઈએ છીએ વાવાઝોડું પૂરું થાય છે તો વાવાઝોડા પછી સુનામી છે. નંબર આડાવડી તમે આપશો તો ચાલશે, નંબર આડાવડી આપશો તો ચાલશે, પણ કુદરતી લખો છો કે એમાં બધી આપત્તિ કેવી હોવી જોઈએ? કુદરતી હોવી જોઈએ. સુનામી, સમુદ્રમાં જે વિનાશક શક્તિશાળી મોજા ઉત્પન્ન થાય છે તેને શું કહેવાય? સુનામી. સમુદ્રમાં અચાનક જે મોજા, વિનાશક મોજા ઉત્પન્ન થાય છે તેને સુનામી કહેવાય છે. પછી લખવાનું શું છે કે સુનામી લખો છો તો સુનામી આપત્તિ વખતે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તો સુનામી આપત્તિ વખતે શું કરવું જોઈએ તેમાં જોઈએ તો સુનામીની સૂચના મળતા સમુદ્ર કિનારાથી દૂરના અંતરે ખસી જવું. સમુદ્ર કરે ના રહેશું, દૂર રહેવું. રેડિયો જેવા સાધનો સાથે રાખવા. નવા બાંધકામ કે વસાહતોનું નિર્માણ સુનામીના પાસાને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ. નવા મકાનો બનાવો છો તેનું સુનામીના રક્ષણ મળે એવી રીતનું ધ્યાન રાખવું. મેન્ગ્રુવ વનસ્પતિ, જે વનસ્પતિમાં તમે ભણી ગયા છો દરિયા કિનારાની, મેન્ગ્રુવ વનસ્પતિ સુનામીની અસર એકંદરે ઘટાડે છે. તેથી દરિયા કિનારાના વૃક્ષોનો વ્યાપ શું કરવો? વધારવો. મેન્ગ્રુવ વનસ્પતિ એકંદરે શું કરે છે? સુનામીની અસર ઘટાડે છે. એના માટે એવા વૃક્ષોનું વાવેતર દરિયા કિનારે કરવું જોઈએ. એના પછી શું ન કરવું જોઈએ? સુનામી આપત્તિ વખતે શું કરવું જોઈએ એ જોયું, શું ન કરવું જોઈએ એ જોઈએ. કે કિનારે આવેલા ઊંચા મકાનો ઉપર આશરો લેવો જોઈએ નહીં. વિનાશક મોજા જે કહીએ મોજા, એની અસરથી એ વસ્તુ તૂટી જાય તો તમને નુકસાન થાય, સુનામી ઓસરી જાય, ત્યાર પછી તંત્ર દ્વારા, સરકાર દ્વારા તમને સૂચના મળે ત્યારબાદ જ સમુદ્ર તરફ જવું. એ વગર સમુદ્ર બાજુ જવું જોઈએ પણ નહીં. સુનામીમાં પણ લખો કે સમુદ્રમાં ઉત્પન્ન થતા એકાએક વિનાશક મોજા, જેને સુનામી કહેવાય, સુનામીમાં શું કરવું જોઈએ, સુનામી આપત્તિ વખતે શું ન કરવું જોઈએ. ત્યાર પછી દુષ્કાળ. દુષ્કાળ કોને કહેવાય? કે ખૂબ જ લાંબા સમય સુધી વરસાદ ન આવે કે વરસાદ ઓછો આવે છે ત્યારે દુષ્કાળની અછત, દુષ્કાળની સમસ્યા ઉદ્ભવે છે. ખૂબ જ વરસાદ જે કહીએ છીએ કે વરસાદ ન પડે કે નહીવત, આ તો એકદમ ઓછો પડે ત્યારે દુષ્કાળની સમસ્યા સર્જાય છે. તો દુષ્કાળ આપત્તિમાં શું કરવું જોઈએ? દુષ્કાળ આપત્તિમાં શું ન કરવું જોઈએ? તો સૌથી પહેલો મુદ્દો શું કરવું જોઈએ દુષ્કાળમાં? દુષ્કાળ કોને કહેવાય? કે દુષ્કાળ કોને કહેવાય? કે અનિયમિત વરસાદ, એટલે કે વરસાદ ઓછો પડે કે વરસાદ ન પડે ત્યારે દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. શું કરવું જોઈએ દુષ્કાળમાં? ખેતીના ટપક સિંચાઈનો વ્યાપ વધારવો, અનાજની માપબંધી, ઉપલબ્ધ જથ્થો અંદાજ કાઢી એનું વપરાશ, તેનું આયોજન કરવું જોઈએ. રાહત કામો અને સસ્તા દરના અનાજની વિતરણની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. તાકીદના કામ સિવાય બાંધકામની પ્રવૃત્તિ બંધ કરવી જોઈએ. આ સમયે વધારાના ખર્ચા કેવી બધી વસ્તુ ફાલતુ કામ કરવા જોઈએ નહીં, મોટા ખર્ચા કરવા જોઈએ નહીં. એ દુષ્કાળમાં શું ન કરવું જોઈએ? દુષ્કાળમાં કે અનાજનો બગાડ ન કરવો જોઈએ. નાગરિકોએ અનાજ કે ઘાસચારાનો સંગ્રહખોરી પણ કરવી જોઈએ નહીં. દુષ્કાળ સમયે અનાજ કે ઘાસચારો કંઈ પણ વસ્તુ જે છે એનો ક્યારેય સંગ્રહ કરવો જોઈએ નહીં. હવે છે છેલ્લું જે છે એ છે દાવાનળ. દાવાનળમાં પણ તમારે લખવાનું છે કે જંગલમાં જે આગ લાગે એને શું કહેવાય? દાવાનળ. જંગલમાં આગ લાગે તેને દાવાનળ કહેવાય છે. એમાં પણ એ જ રીતે લખવાનું છે.
દાવાનળ આપત્તિમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તો દાવાનળ એટલે કે વન વિભાગની સૂચનામાં જ એની સૂચના મુજબ જ આપણું વર્તન હોવું જોઈએ. સૂકી ઋતુ દરમિયાન જંગલમાં ખાસ પેટ્રોલિંગ કરવું જોઈએ કે સૂકા વૃક્ષોના કારણે આગ લાગે, ઘર્ષણના કારણે આગ લાગે છે, ક્યારેક વીજળી પડવાથી પણ જંગલમાં આગ લાગે છે, જેને દાવાનળ કહે છે. શું કરવું કે વન વિભાગની સૂચના વગર બહાર નીકળવું નહીં કે એ પ્રમાણેની સૂચનાનું પાલન કરો. સૂકી ઋતુ દરમિયાન ખાસ પેટ્રોલિંગ કરો. જંગલમાં કોઈ આગ લાગી નથી, દાવાનળને બુઝાવવા માટે ખાસ વન વિભાગના કર્મચારીઓ કામ કરે એવી વ્યવસ્થા ગોઠવો. શું ન કરવું જોઈએ કે વન ક્ષેત્રમાં પ્રવાસ કરતી વખતે સળગતી બીડી કે કોઈ પણ એવી ચીજ વસ્તુઓ સળગતી ગમે ત્યાં ફેંકી દેવી જોઈએ નહીં, જેનાથી આગ લાગી શકે. સળગતી બીડી જેવી વસ્તુ હોય, સિગારેટ કે બીડી તમે સળગતી નાખી દો તો એના કારણે પણ આગ લાગે છે. દાવાનળની નજીકના વિસ્તારમાં વન વિભાગની જે સૂચનાઓ છે એ સૂચનાનું પાલન કરવું જોઈએ. એટલે કે આપણે બોર્ડ પર જેટલા પણ ટોપિક લખેલા છે તમે જોઈ લો, એ તમામ ટોપિક તમારે લખવાના છે, તૈયાર કરવાના છે. આ લેક્ચરમાં આપણે શું જોયું? કુદરતી આપત્તિના પ્રકાર અને તમામ કુદરતી આપત્તિમાં આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. આના પછીના લેક્ચરમાં આપણે શું જોઈશું? માનવ સર્જિત આપત્તિ વિશે. બોર્ડ પર જોઈ લો, ચલો બધા જ ટોપિક લખેલા છે. એ ટોપિક પ્રમાણે તમારે નોટબુકની અંદર તમારું હોમવર્ક એ લખવાનું છે. કુદરતી આપત્તિ પ્રકારો જે છે એમાં પૂર, વાવાઝોડું છે, સુનામી છે, ભૂકંપ છે, દુષ્કાળ છે, દાવાનળ એ આપત્તિમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. પહેલો પ્રશ્ન કયો? આપત્તિના પ્રકાર. કુદરતી આપત્તિ, માનવ સર્જિત આપત્તિ. કુદરતી આપત્તિ કોને કહેવાય? એના ઉદાહરણ. માનવ સર્જિત આપત્તિ કોને કહેવાય? એના ઉદાહરણ. કુદરતી આપત્તિ તમે આડાવડી લખશો તો ચાલશે, પણ એમાં એ આપત્તિ કોને કહેવાય? જેમ કે પૂર કોને કહેવાય એ, અને આપત્તિમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. અહીંયા સુધી જે છે 6 નંબર સુધી પૂર, વાવાઝોડું, સુનામી, ભૂકંપ, દાવાનળ, દુષ્કાળ આડાવડી લખશો તો ચાલશે, અને એમાં શું કરવું અને શું ના કરવું એ આપત્તિમાં એ ખાસ લખવાનું છે. હવે પછીના લેક્ચરમાં જોઈશું માનવ સર્જિત આપત્તિ. થેન્ક યુ.